નમસ્કાર. વિશેષ રજૂઆત સાથે હું નિશિત. માં અને માતૃભાષા બંનેનું મહત્વ ખૂબ. જ્યારે વૈવિધ્ય કહેવા બેસીએ તો કલાકો જાય, પરંતુ બંનેની હંમેશા અવદશા જ થતી રહી છે. વિશ્વ માતૃભાષા દિવસે આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષાની કથળી રહેલી સ્થિતિની ફરી યાદ આવે. ખુદ શિક્ષણ પ્રધાન સ્વીકારે છે કે શાળાઓમાં માતૃભાષાને હાંસિયામાં ધકેલાઈ દેવાય છે. જો પાયો જ કાચો રહે તો ભાષા પરનું પ્રભુત્વ નવી પેઢી કેવી રીતે કેળવી શકશે? દરેક સ્કૂલમાં, ભલે સેલ્ફ ફાઇનાન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, ત્યાં પણ ગુજરાતી અનિવાર્ય છે. અને એ ગુજરાતી કમ્પલસરી ભણાવવાનું થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે, કરીશું. સરકાર પ્રયત્ન કરશે. શા માટે આટલા વર્ષો બાદ પણ સરકારે ફરજિયાત ગુજરાતી ભણાવવા માટેના પ્રયાસો કરવા પડે છે? રાજ્યની તમામ સ્કૂલોમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવવો ફરજિયાત છે જ, છતાં વિશ્વ માતૃભાષા દિવસે આ નિવેદન આપવું પડ્યું છે રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે. દુર્ભાગ્ય ગણો કે શાસકોની નિષ્ફળતા, પરંતુ ગુજરાતની જ અનેક એવી શાળાઓ છે જ્યાં ગુજરાતી ભાષાના અભ્યાસનો છેદ ઉડી ગયો છે. અમદાવાદમાં માતૃભાષા દિવસની ઉજવણીના જ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના પ્રધાને સ્વીકાર કર્યો કે કેટલીક સ્કૂલોમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરાવવામાં આવતો જ નથી. દરેક સ્કૂલમાં ગુજરાતી વિષય માતૃભાષા તરીકે અને વિષય તરીકે ભણાવવો જ જોઈએ. એના માટે સરકાર કટિબદ્ધ છે અને આવી બાબતો અમારા પણ ધ્યાનમાં આવી છે. આવનારા સમયમાં એના માટે જે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાનું થાય કરીશું. અને દરેક સ્કૂલમાં, ભલે સેલ્ફ ફાઇનાન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, ત્યાં પણ ગુજરાતી અનિવાર્ય છે. અને એ ગુજરાતી કમ્પલસરી ભણાવવાનું થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે, કરીશું. સરકાર એ સારી રીતે જાણે છે કે શાળાઓમાં ભાષાના ભણતરની બાદબાકી કરી દેવાઈ છે. તો સવાલ એ થાય છે કે કેમ કાર્યવાહી નથી કરાતી? હવે કાર્યવાહી કરીશું તેવા ચવાઈ ગયેલા જવાબો આપીને પ્રધાન સંતોષ માની લે છે. જો કે એ પણ માને છે કે કોઈ પણ માધ્યમની શાળામાં માતૃભાષા ભણાવવી જરૂરી અને ફરજિયાત છે જ. એટલે આપણી જે માતૃભાષા, આપણી ગુજરાતી જે ભાષા છે એ સંવેદનાની ભાષા છે અને સમન્વયની ભાષા છે. એટલે જ્યાં જ્યાં હશે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એવું પણ કવિઓ કહે છે. એટલે ગુજરાતીમાં જે વિદ્યાર્થીઓનું જે ગુજરાતી વ્યાકરણ, સંજ્ઞા, સર્વનામ, વર્ણમાલા અને આ જે સ્વર, વ્યંજન, આ જે બધી બાબતો જે છે એનો પાયો જે છે એ મજબૂત બને અને એના માટેના પ્રયત્નો અમારું શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. અને જે કંઈ ત્રુટીઓ, ખામીઓ છે એને આવનારા સમયમાં સાથે મળીને અમારા શિક્ષણવિદો, બૌદ્ધિકો અને ગુજરાતી ભાષાના જે તજજ્ઞો સાથે મળીને એનો ઉપાય અને એનું સમાધાન અમે કરીશું. ઓક્ટોબર 2022માં સરકારે કેટલાક મહત્વના અભ્યાસક્રમોને માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. ઇજનેરી, તબીબી, ફાર્મસી, આર્કિટેક્ચર, MBA, MCA વગેરે માટેના તમામ પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરવાની કટિબદ્ધતા દર્શાવાઈ હતી. અને આ વ્યાવસાયિક અભ્યાસક્રમો ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના પણ કરાઈ. જો કે આટલી સક્રિયતા છતાં ગુજરાતી બચાવવામાં આપણે પાછા પડીએ છીએ. થોડા મહિના પહેલા હાઈકોર્ટે પણ માતૃભાષાના જતન માટે સરકારના ઉદાસીન વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. એવો પણ આદેશ કર્યો હતો કે ગુજરાતી નહીં ભણાવતી રાજ્યની પ્રાથમિક શાળાઓની NOC રદ કરી દો. પણ કેટલી શાળાઓ સામે સરકારે પગલાં લીધા તે સવાલ છે. ત્યારે મરાઠી જો મહારાષ્ટ્રમાં ભણાવી શકતા હોય તો ગુજરાતમાં ગુજરાતી કેમ નહીં? સવાલ છે ભાષા શીખવનાર શિક્ષકોની. એ ક્યારે નિમાશે? એની જવાબદારી કોની? ખાલી પરિપત્ર કરીને સરકારે ખાલી ફોટો ફંક્શનમાં જ ઉપસ્થિત રહેવાનું, એટલા પૂરતું જ એમનું કામ છે? હકીકતમાં સરકારની નીતિને નિયત સાફ હોય અને તેઓ ઈચ્છતા હોય કે ગુજરાતમાં ગુજરાતી ભાષાની પ્રગતિ થાય અને ગુજરાતી ભાષા ટકે અને મજબૂત થાય, તો એના માટે ભાષા શિક્ષકોની નિમણૂક એ શાળા કક્ષાએ થવી જોઈએ, ઉચ્ચ માધ્યમિકમાં થવી જોઈએ અને કોલેજ કક્ષાએ ઉચ્ચ શિક્ષણમાં પણ પ્રાધ્યાપકોની નિમણૂક થાય, તો જ ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઉજ્જવળ ભવિષ્ય રહેશે. પાયો કાચો રહે તો ભાષામાં હિન્દી, અંગ્રેજીનું એવું મિશ્રણ થઈ જાય છે કે સાંભળનાર માતૃભાષાની મજાક ઉડાવે. આ સ્થિતિ ન આવે તે માટે શાળાઓમાં ફરજિયાત અને ગુણવત્તા સાથે ગુજરાતી ભણાવવી ખૂબ જ જરૂરી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાષા ન ભણાવતી સ્કૂલો સામે ક્યારે કાર્યવાહી થશે? કેમ શાળા સંચાલકો સરકારના આદેશનું પાલન નથી કરતા?
આ શાળા સંચાલકોની દાદાગીરી નથી તો શું છે? શું સરકાર ભાષાને બચાવવા પ્રયાસ કરશે કે પછી માત્ર 21 ફેબ્રુઆરી જ ભાષા દિવસ ઉજવીને સંતોષ માની લેવાશે? બ્યુરો રિપોર્ટ, TV9। આજ મુદ્દા ઉપર ચર્ચા કરીએ, આપણી ભાષા ઉપર ચર્ચા કરીએ, કેટલું મહત્ત્વ આપણે સમજીએ છીએ, કેટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, સરકાર કેવા પ્રયાસ કરી રહી છે અને કેવા પ્રયાસ થવા જોઈએ। ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોથી બે મહાનુભાવો જોડાયા છે। શિક્ષણવિદ કાર્તિકેય ભટ્ટ જોડાયા છે, ભાજપના નેતા જયેશભાઈ વ્યાસ જોડાયા છે અને કોંગ્રેસના નેતા નિદત બારોટ જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલાં કાર્તિકભાઈ, આપની પાસેથી શરૂઆત કરીએ, જેથી કરીને એક ચર્ચા કરવાનો એક બેઝ મળે, એક સમજવાનો પ્રયાસ કરીએ। માતૃભાષાની જ્યાં સુધી વાત છે, અત્યારની સ્થિતિને શું સમજી રહ્યા છો આપ? કારણ કે આપણે સૌ જાણીએ છીએ કમ્પિટિટિવ નેચર ને કમ્પિટિટિવ જમાનો, અને એમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધતું, આપણે કઈ ભાષાનું મહત્ત્વ વધે છે એની કરતાં માતૃભાષાનું મહત્ત્વ કેટલું રહ્યું છે અને શું સ્થિતિ છે એને થોડી સમજવી છે। જો આજે માતૃભાષા દિવસ, વિશ્વ માતૃભાષા દિવસ આપણે જે ઉજવી રહ્યા છીએ ને, એની શરૂઆત જે મુદ્દાથી થઈ હતી ને, એ મુદ્દાને જ યાદ કરીએ ને તો આજની આપણી પરિસ્થિતિ, ખાસ કરીને આપણે ગુજરાતમાં છીએ એટલે માતૃભાષા ગુજરાતીની વાત કરવાના છીએ। એક ખરી વાત એ છે કે વિશ્વના અનેક રાષ્ટ્રો, ખાસ કરીને નાના રાષ્ટ્રો, અને ભારતની વાત કરીએ તો ભારતના અનેક એવા નાના રાજ્યો કે જેનું આર્થિક સામાજિક મહત્ત્વ થોડુંક નબળું છે અન્ય આર્થિક સામાજિક મજબૂત રાજ્યોની સામે, ત્યાંની માતૃભાષાઓ લડત જ કરી રહી છે। એની જે બુદ્ધિમાન પેઢી છે, વિદ્વાનો છે, શિક્ષકો છે અને ભાષાની ચિંતા કરનારા છે, એ બધાને ચિંતા થઈ રહી છે કે આવનારા ભવિષ્યમાં ભાષા તે કઈ તરફ જશે। અને એનું મૂળ એ છે કે 1952માં ઢાકા યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થીઓએ પહેલી માંગણી કરી કે અમને ઉચ્ચ શિક્ષણ અમારી માતૃભાષામાં કેમ ન મળે, અને એ આંદોલન ઉપર સરકારે જે આંદોલન થયું એની ઉપર જે દમન થયું એમાં વિદ્યાર્થીઓ ગોળીબારનો ભોગ બન્યા। અને આ ઘટનાએ આખી દુનિયાને વિચારવા માટે પ્રેરી કે જો આપણે લોકશાહીની અને સ્વતંત્રતાની વાત કરતા હોઈએ તો સ્વતંત્રતાનો અને લોકશાહીનો પહેલો નાગરિક હક જ આ છે કે મને મારી ભાષામાં ભણવા મળવું જોઈએ, મને મારી ભાષામાં વિજ્ઞાન શીખવા મળવું જોઈએ, મને મારી ભાષામાં ગણિત શીખવા મળવું જોઈએ, મને મારી ભાષામાં ઉચ્ચ અભ્યાસક્રમો ભણવા મળવા જોઈએ। મારી સ્વતંત્રતાનો એક આ પણ મુદ્દો છે। અને એટલે વૈશ્વિક સંસ્થાઓએ યુનેસ્કો સહિતની આ વાત વિચારી અને જે એક મત આવ્યો એને સ્વીકારીને આ ગ્લોબલાઇઝેશનને કારણે, આ બજારને કારણે અંગ્રેજોએ વર્ષો સુધી દુનિયાના ઘણા બધા દેશો ઉપર રાજ્ય કર્યું, એટલે સત્તાની ભાષા તરીકે અંગ્રેજી જે વ્યાપી અને બજારની ભાષા તરીકે અંગ્રેજી જે વ્યાપી, એની સામે માતૃભાષાઓ ટકે, એ લુપ્ત ન થઈ જાય। કારણ કે દરેક ભાષાની સાથે એની સંસ્કૃતિ છે, એની સમાજ વ્યવસ્થા છે। વર્ષો પહેલાં આપણો સમાજ શું હતો, એ શું વિચારતો હતો, આપણા સંસ્કારો શું હતા, આપણી લાગણીઓ શું હતી, એ ભાષામાં વ્યક્ત થયેલી છે। એ ભાષા જ નહીં રહે તો આપણે આપણા ઇતિહાસથી જ કપાઈ જઈશું। આ ચિંતા દુનિયાભરના લોકોએ કરી અને પરિણામે 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે। અને હું ગુજરાતમાં બેઠો છું ત્યારે હું મારી માતૃભાષા, આ માતૃભાષા શબ્દનો સાદો અર્થ આપણે એ જ કરીએ છીએ કે માતા બાળક સાથે જે ભાષામાં વાત કરે છે। હવે ભાષાનું જે વૈજ્ઞાનિક સ્વરૂપ છે, શીખવાનું એ આ છે કે જે પ્રાથમિક ભાષા છે, જેને આપણે માતૃભાષા કહીએ છીએ, બાળક શીખતું જ નથી, એ મા એની સાથે જે વાત કરે છે એનાથી આવે છે। એટલે વૈજ્ઞાનિક રીતે હું કહું તો માતૃભાષા કાનથી આવે છે અને બાકીની બધી ભાષાઓ આંખથી આવે છે। એ વાંચે છે, એને શીખવાડવામાં આવે છે અને માટે શીખે છે। જ્યારે બાળક, માતૃભાષા એટલા માટે કહેવામાં આવે છે કે માતા એની સાથે એ ભાષામાં વાત કરે છે, એની આજુબાજુનો પરિવાર વાત કરે છે। તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હવે આપણે આ ચિંતા તરફ આગળ વધ્યા છીએ કે માતાએ જે, એટલે આપણી જે માતૃભાષા છે, આપણા સમાજે, આપણા પર્યાવરણે જે ભાષા આપી છે એ આવનારા સમયમાં કેવી ટકશે? શું આપણી સમાજ, આપણા સંસ્કૃતિ, આપણી વ્યવસ્થા, એની સાથે આપણે આગળ વધી શકીશું કે આ માત્ર બજારમાં જે ભાષા જોઈએ છે, પૈસો કમાવાની જે ભાષા છે, એ આપણી ઉપર હાવી થઈ જશે? એ મને લાગે છે આજની ચિંતાનો સૌથી મોટો વિષય છે। બિલકુલ જયેશભાઈ, આમ તો માતૃભાષાને ટકાવી રાખવાની જવાબદારી કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકારની નથી, આપણા સૌની છે। પરંતુ એક સરકાર ઉપર આશા અપેક્ષાઓ પણ હોય છે જે માતૃભાષાને જાળવી રાખવાના જેટલા પ્રયાસો કરે છે, એક અપેક્ષા રાખે છે। 2018-19માં યાદ છે માનનીય ભૂપેન્દ્રસિંહ વિધેયક લાવ્યા અને ફરજિયાત કર્યું કે શાળામાં માતૃભાષા શીખવાડવામાં આવે।
સરકાર એની ઉપર ધ્યાન કેટલું આપી રહી છે અને એનો અમલ કેટલો થયો છે? કારણ કે વારંવાર એ સવાલ ઉઠતા રહ્યા છે કે અમે કાર્યવાહી કરીશું, પરંતુ હજી ઘણી એવી આપણે શાળા જોઈએ છે. મને લાગે છે જો બ્લન્ટલી આપ સ્વીકારો તો આપને પણ ખ્યાલ હશે કે ઘણી એવી શાળાઓ છે કે જે ગુજરાતી નથી ભણાવતી, માતૃભાષા નથી ભણાવતા. તો એ વિશે સરકાર શું વિચારી રહી છે, કેવા પગલાઓ લઈ રહી છે? મહત્વનો આજના દિવસ માટે સૌ કોઈને શુભકામના પાઠવી છે. આજનો દિવસ એક આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ પણ આપણે ગણીએ તો ભારત એ અધ્યાત્મની ભૂમિ છે અને શ્રી અરવિંદની સાથે જોડાયેલા શ્રી માતાજી એમનો પણ આજે જન્મદિવસ છે. તો એ પણ આજે આ દિવસ સાથે જોડાયેલો છે, એનો પણ આનંદ હોય. ગુજરાતનો જ્યાં સુધી વિષય છે, કાર્તિકભાઈ બહુ અગત્યની વાત કરી કે આપણે બધી જ ભાષાઓની ચર્ચા થાય, રાજ્ય કે રાષ્ટ્રની બધી કરીએ, આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતીની વાત કરીશું. 2-3 મુદ્દા અગત્યના છે રાજકીય બાબતોનો. તમે જ પણ જેમ કીધું એમ કે આખું સમાજ સાથે સંકળાયેલી વાત છે, વ્યવસાયને કારણે પલટાતા પ્રવાહોની વાત છે. આ વાત એવી છે કે સમાજકારણની અંદર બહુ અગત્યની વાત કરી કાર્તિકભાઈએ કે મા અને સંતાન સાથેના સંબંધમાંથી, એમની વાતચીતમાંથી, એના પ્રથમ સંવાદમાંથી ઉભરતી એ માતૃભાષા છે. અનેક પરિભાષાઓ બદલાઈ છે. વૈજ્ઞાનિક અભિગમને કારણે આપણી થતી જે પ્રગતિની જે પાંખો હતી એ જોઈએ છે કે આપણે છેલ્લા 30, 40, 50 વર્ષો બહુ ઝડપથી પલટાતા પ્રવાહો થયા. હું જે ગામડાઓમાં જન્મ્યો છું, અમે કહેતા કે વીરડો, હું હાલરડા સાંભળીને મોટો થયો છું. આપણી બધી પેઢી કદાચ હાલરડા સાંભળીને મોટી થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલી પરિભાષા, ગાડા સાથે જોડાયેલી પરિભાષા આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોમાં પણ ત્યાં એ વસ્તુઓ જ આજે જતી રહી છે. તો ત્યાંથી ઉગતું ત્યાંની આજુબાજુનું પારિભાષિક એનું અનુસંધાન, વાતાવરણ સાથેનું એનું અનુસંધાન અને જોડાણ આ જ્યારે તૂટે છે કે છૂટે છે ત્યારે બહુ સાચી વાત છે કે એમના કુલ વિકાસની અંદર જે પરંપરાગત આપણો જે વિકાસ થવો જોઈએ, મસ્તિષ્કનો વિકાસ થવો જોઈએ, એની અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિ પહોંચે છે. ભાષાના વિકાસ માટે આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પક્ષની સરકારમાં આપણે છેલ્લા સમયમાં આપે જેમ કીધું ભૂપેન્દ્રસિંહજી બાપુએ, આપણે એ વખતે સર્ક્યુલરો પણ વિસ્તાર માટે કરવામાં આવ્યા અને શિક્ષણની અંદર માતૃભાષાની અંદર પહેલ પણ ભારતીય જનતા પક્ષની સરકારે કરી કે મેડિકલ નું વિજ્ઞાનની વાત હોય કે અન્ય વિવિધ પ્રકારના પ્રોફેશનલ કોર્સીસ હોય એ ગુજરાતીમાં ભણાવવા. ડેફિનેટલી આ પ્રક્રિયા છે. એ કોર્સને પૂર્ણતઃ ક્ષતિ રહિત તૈયાર થાય તેના માટેની આપણે ચિંતા કરીને કોર્સીસને આપણે આગળ પણ વધારી રહ્યા છીએ. અને ગુજરાતીની અંદર આ બધી જ ક્યારેક આપણે કોઈ કહીએ છીએ કે ઘણા બધા પ્રશ્નો છે, સ્વીકારીએ છીએ કે આપણે ગુજરાતી ભાષાની અંદર કહેવાતા પ્રશ્નો છે, એની સામે વિદેશની અંદર આપણે જોયું છે કે મારે અનેક વિદેશી મિત્રો સાથે જાય છે, શુદ્ધ ગુજરાતી બોલે છે. બહુ જ સાચી વાત એ છે કે સમાજકારણની અંદર જ્યારે આપણે એક વિકાસને આંબીને આગળ વધતા હોય ત્યારે ગુજરાતી ભાષા તરીકે એટલે ગુજરાતી પ્રજાતિ તરીકે ત્યારે બિલકુલ કોઈ પણ પ્રકારની ગ્રંથિમાંથી મુક્ત થઈને આ સમાજનો ચોક્કસપણે પહેલો તો વિષય છે, તો તેની અંદર જોડાણ અનુભવાય તેના માટે આપણે કરવું જોઈએ. કેટલાય મુદ્દા એવા છે કે જો અમે પોતે, હું વ્યક્તિગત રીતે પણ કહું છું અને સંસ્થાગત રીતે પણ કહી છે, અનેક ઓડિયો બુક અત્યારે આપણે આવીએ છીએ. મેઘાણીની વાત જે કદાચ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણીને ચૂકી ગયા છે એ મેઘાણીની વાર્તાઓ જે ઓડિયો બુક સુધી લોકો સુધી પહોંચે છે, અમે ખૂબ રીતે પહોંચાડીએ છીએ. અને ભાષાને જોઈએ છે કે નરેન્દ્રભાઈ પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ ભાષાનું કામ વધારે ને વધારે ઉત્તમ રીતે આગળ વધે એની પ્રથમ શરૂઆત પણ નરેન્દ્રભાઈ ત્યારે કરી. અત્યારે પ્રયાસ વાંચે ગુજરાતથી શરૂ કરી અને અત્યારે સુધી આપણે જે કરી છે પ્રયાસ તો આપણે સમજી ગયો. મને લાગે છે કે આપને સાંભળનાર સૌ કોઈ દર્શક સમજી ગયા છે કે એ પરિભાષાઓ કેટલી બદલાય અથવા વિકાસની જ્યાં સુધી વિકાસને અને ભાષાનું જ્યાં સુધી સંલગ્ન છે એમાં કેટલો ફેરફાર આવ્યો એ સમજી ગયા. સરકારની જવાબદારી માતૃભાષાને ટકાવી રાખવી અથવા તો એને વધુ ને વધુ મહત્વ રાજ્યમાં મળે એની છે. એની માટેના શું પ્રયાસ થઈ રહ્યા છે? મારો સવાલ હતો. બહુ ટૂંકમાં મારે નિદતભાઈ પાસે પણ જવું છે. મેં તમને કીધું એમ કે નરેન્દ્રભાઈના વખતમાંથી જ વાંચે ગુજરાત આપણે સૌથી પ્રથમ સારામાં સારી રીતે શરૂ કર્યું અને ત્યારબાદ અત્યાર સુધી આપણે જે જોઈએ છે કે શિક્ષણની અંદર પણ જે કોર્સીસમાં પરિવર્તન લાવવાનું આપણે ગુજરાતીમાં લાવવાનું આપણે કાર્ય કર્યું, સર્ક્યુલર્સ ગુજરાતીમાં થાય એના માટે આપણે શરૂઆત કરી. આ બધા જ મુદ્દાઓ એવા છે, પણ આ ફરીથી કહું છું, રિપીટ કરું છું કે સરકારનો આ ભાગ છે. ચોક્કસપણે સરકાર કરવાની છે, કરી રહી છે ને કરશે. પરંતુ સાથે સાથે આપણું ટોટલ જનજાગરણ કે મા અને બાળકનો સંવાદ અને પરિવારમાં બોલાતી ભાષામાં વધુમાં વધુ મહત્તમ આપણે ગુજરાતીમાં વાત કરીએ, પરિભાષામાં. કારણ કે આ એ જ ક્ષેત્ર છે, એ રાજનીતિનું ક્ષેત્ર એક મર્યાદિત છે. સાથે સાથે ચોક્કસપણે કહી કે ભગવત ગોમંડલ કોર્સ જે થયો તો એ આજે એક વખત એવો હતો કે મોટાના મોટા ગ્રંથો હતા. આજે એ જ ભગવત ગોમંડલ કોર્સ આપણા મોબાઈલના ટેરવે આપણે લાવી શકીએ છીએ. આની જનજાગરણ આપણે કરવા જઈ રહ્યા છીએ અને લોકો ક્યાંય પણ એ પરિભાષાને વધુ વધુ અનુભવે એના માટેના સઘન અને સનિષ્ઠ પ્રયત્નો ગુજરાત સરકાર ઓલરેડી કરે છે, ભવિષ્યમાં પણ કરશે. સાથે એટલું ચોક્કસ કહું
કે ઘણીવાર વિદ્વત ભોગ્ય બાબતો છે એ ભલે ચર્ચાતી વિદ્વાનોના પરિભાષામાં ચોક્કસપણે ચર્ચાય, પરંતુ લોકબોલીની ભાષા છે ગુજરાતી. એની સાથે હું જોઉં છું કે આપણા ઘણા ગુજરાતી લેખકો, આપણા વક્તાઓ આ જાય છે હકડે ઠઠ મેદનીમાં હું જોતો હોઉં છું, અને એને લોકો સાંભળનારા છે, ગુજરાતીમાં બોલાય છે. મને લાગે છે થોડી સરકારના પ્રયાસોની સાથે સરકારે અવેરનેસ માટે પણ થોડી, કારણ કે યંગસ્ટર્સ, હું માનું છું જ્યાં સુધી આપ ગામડાની વાત કરો છો જયેશભાઈ, તો ગામડામાં તો હજી પણ એ ગુજરાતી અને પોતાની લઢણ પ્રમાણે હજુ પણ એ કમ્યુનિકેશન ચાલે છે, એકબીજા સાથે વાતચીત ચાલે છે. આ યંગસ્ટર્સને ટાર્ગેટ કરવાની જ્યાં સુધી વાત છે એની ઉપર સરકારે, એટલે યુવા પેઢીઓ માટે જેમ કહી છે કે દાખલા તરીકે આજનો દિવસ છે ને આપણે આ ચર્ચા કરી છે, તો સરકાર દ્વારા આખા ગુજરાતમાં સઘન કાર્યક્રમો થયા છે. તો એની સાથે જોડાયેલા પણ લોકો, આપણા પુસ્તકો, આપણી પાસે રહેલી બાબતો અને વધુ જોડાય. અને હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે નવી જનરેશનને જોડવી છે ત્યારે રસપૂર્વક જોડવી જોઈએ, અને એનું કામ સરકાર ડેફિનેટલી આગળ કરી. નિદત બારોટ અમારી સાથે કોંગ્રેસના નેતા જોડાયા છે. નિદતભાઈ, માતૃભાષાની ચર્ચા કરી રહ્યા છે, ગુજરાતીની ચર્ચા કરી રહ્યા છે, સરકાર કહી રહી છે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આમ તો આ રાજકીય મુદ્દો નથી અને આ રાજકીય મુદ્દો બનાવવો પણ નથી, કારણ કે ભાષાની વાત છે, આપણી ભાષાની વાત છે. પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો સરકારના પ્રયાસોને, અથવા તો હાલના સમયમાં માતૃભાષાને અપાતા મહત્વ? આપની વાત સાચી. આજનો વિષય એવો હતો કે જેમાં રાજકારણને મારે પણ વચ્ચે નહોતું લાવવું, પણ ખબર નહીં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ આવે એ નરેન્દ્રભાઈ મોદીથી જાણે હિન્દુસ્તાન શરૂ થયું હોય એવી વાત કરે. 1947માં ભારત આઝાદ થયું, 1948માં કોંગ્રેસની એ વખતની સરકારે રાધાકૃષ્ણન પંચની સ્થાપના કરી. રાધાકૃષ્ણન પંચે સૌથી પ્રથમ એવું કીધું કે માતૃભાષામાં શિક્ષણ અપાવવું જોઈએ. આ રાધાકૃષ્ણન પંચના આ સૂચનને આધારે આખા દેશની અંદર જ્યારે જવાહરલાલ નહેરુજીએ કે ઇન્દિરાજીએ બ્લેકબોર્ડ યોજના કરી, ત્યારે માતૃભાષાના શિક્ષણની શરૂઆત આઝાદી વખતથી થઈ ગઈ હતી. આ કોઈ નવી બાબત નથી, અને એ કદાચ એ વખતની સરકારે કરી હોય તો એનો જશ પણ કોંગ્રેસે લેવાની જરૂર નથી. આ એ વખતની જરૂરિયાત હતી. અંગ્રેજ શિક્ષણ જે શરૂ થયું હતું એની સામે પરિસ્થિતિ ઊભી કરવાની હતી કે જેથી કરીને સામાન્ય લોકો માતૃભાષામાં શિક્ષણ મેળવી શકે, અને માતૃભાષામાં શિક્ષણ વર્ષો સુધી ચાલ્યું. આપણે અત્યારે જે મુદ્દાની ચર્ચા કરતા હતા કે સરકારની શું જવાબદારી, છેલ્લા 27-28 વર્ષથી જ્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન હોય ત્યારે આપણે 25-27 વર્ષની વાત કરવી પડે. આપણે પ્રાથમિક શાળાની અંદર એવું કહીએ કે એ પ્રાથમિક શાળામાં કોઈ પણ એક ભાષાનો શિક્ષક હશે, એ હિન્દીનો હોય, ગુજરાતીનો હોય અથવા અંગ્રેજીનો હોય. એ જે શિક્ષક પ્રાથમિક શાળામાં નોકરી કરતો હોય એ જે ભણાવે બાળકોને, એને બધી જ ભાષા ભણાવવાની. હવે આપણે અપેક્ષા એવી રાખીએ કે શિક્ષક અંગ્રેજીનો હોય, શીખવે ગુજરાતી ભાષા, અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આ વિદ્યાર્થીને ગુજરાતી આવડવું જોઈએ. મને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીએ ખૂબ સરસ વિધેયક લાવ્યા. એમણે એમ કીધું કે આપણે ગુજરાતની શાળાઓ ગુજરાતી માધ્યમ ભણાવવું પડશે, ફરજિયાત છે. ખૂબ સારી વાત છે. હાઈકોર્ટની અંદર આ મેટર ચાલે છે. હાઈકોર્ટ પણ એમ કહે છે કે જે આવી શાળાઓ હોય કે જ્યાં ગુજરાતી ભાષામાં શિક્ષણ અપાતું ન હોય એ શાળાઓને બંધ કરી દો. પણ આપણે એ શાળાઓને ક્યારે બંધ કરીશું કે જ્યારે ગુજરાતી શિક્ષક જ ત્યાં નથી. રાજ્ય સરકાર ગુજરાતી શિક્ષકની ભરતી નથી કરતી અને સરકાર એમ કે અમે ગુજરાતી વિષય ભણાવીએ છીએ. આ તો કેવી પરિસ્થિતિ કે જે શાળા ગુજરાતી નથી ભણાવતી એ તો એવું કહે છે કે ભાઈ અમે ગુજરાતી નથી ભણાવતા, પણ રાજ્ય સરકાર એમ કહે છે કે અમે ગુજરાતી ભણાવીએ છીએ. ત્યાં ગુજરાતીનો એક પણ શિક્ષક નથી આપતા. એ ગુજરાતી કોણ ભણાવે છે એ આપણને ખબર નથી. અને હાઈકોર્ટમાં આપણે એવું કહીએ છીએ કે ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાત સરકાર ગુજરાતી વિષય ભણાવે. કોણ ભણાવે છે? શિક્ષક નથી. કયો શિક્ષક એ ખબર નથી. કેટલાક ગ્રામ્યની અંદર તો 3-3 શાળા વચ્ચે એક ભાષા શિક્ષક અપાય, એ પણ હિન્દીનો અપાય, અને પછી એને ગુજરાતી શીખવવાનું કહેવામાં આવે. આપણે આ ભાષા શિક્ષણની પરિસ્થિતિ છેલ્લા 28 વર્ષથી ઊભી કરી છે. એટલે જે પેઢી અત્યારે 35 થી 40 વર્ષની થઈ એ ભારતીય જનતા પક્ષની સરકારમાં પ્રાથમિક શાળામાં એડમિશન લીધું હતું, ભારતીય જનતા પક્ષની સરકારમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, એ લોકોને ગુજરાતી નથી આવડતું. એ સરકારની જવાબદારી હતી. અને આપણે ડાઈ વાતો કરીએ
કે માતૃભાષા શિક્ષણનો દિવસ ઉજવીશું, વાંચે ગુજરાત ઉજવીશું. આ વાંચે ગુજરાત નહીં, પેલા શિક્ષક આવે, ગુજરાતી ભાષાનો આવે, ગુજરાતીનું શિક્ષણ આપે અને પછી આપણે એમ કહીએ કે માતૃભાષાનો દિવસ ઉજવીશું. મને લાગે છે આ મુદ્દો પણ ખૂબ મોટો છે, સંલગ્ન છે. કારણ કે જો સરકાર એવા દાવા કરતી હોય અથવા તો એવી વાત થતી હોય કે ભણાવીએ છીએ પરંતુ શિક્ષકોની ઘટ એક બહુ મોટો મુદ્દો છે, એની ઉપર ચર્ચા કરીશું અને બાકી મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવી છે. થોડું ઊંડાણમાં જવું છે. આમ તો બાકી રાજ્યોની માતૃભાષામાં બાકી રાજ્યો શું કરે છે એની ચર્ચા નથી કરવી, પરંતુ દાખલો લઈ શકીએ. લઈશું એક બ્રેક બાદ. આપણી ભાષા આપણી જવાબદારી ચર્ચા કરી રહ્યા છે માતૃભાષા પર અને ગુજરાતી ભાષાને રાજ્યમાં શું મહત્વ મળી રહ્યું છે એની ચર્ચા કરી રહ્યા છે. 3 મહાનુભાવો મારી સાથે છે. કાર્તિકભાઈ, એક મુદ્દો જે વારંવાર કદાચ મને લાગે છે લોકોના મનમાં પણ આવ્યો હશે અને કદાચ તમે પણ વિચાર્યું છે કે બાકી રાજ્યોની જે માતૃભાષા અથવા તો બાકી રાજ્યમાં માતૃભાષા પ્રત્યેની જે પકડ છે અથવા તો જે મહત્ત્વ આપવામાં આવે છે, શું એની કમ્પેરિઝન આપણે ગુજરાત સાથે કરીએ કે સાઉથના ગમે એટલા સ્ટેટ લઈ લો, ઇવન મહારાષ્ટ્ર આપણે લઈ લો. આપણે યાદ છે થોડા વર્ષો પહેલાં મરાઠીમાં ફરજિયાત બોર્ડ મારવા પડશે, આવું પણ એક વાત મહારાષ્ટ્રમાં ચાલેલી. એટલે આ પ્રકારની જ્યારે વાત આવે ત્યારે ગુજરાતીને રાજ્યમાં મહત્ત્વ ઓછું અપાઈ રહ્યું છે, લોકોમાં ઓછી અવેરનેસ છે કે પ્રેમ ઓછો છે? હા, એ સૌથી અગત્યનો પ્રશ્ન જ આ છે કે ભારતના કેટલાક એવા રાજ્યો છે મધ્યના, એમાં મહારાષ્ટ્ર પણ આવી ગયું, જ્યાં પણ કશું ફરજિયાત કરવું પડે ને ત્યાં એટલું સમજવું કે પ્રજામાંથી આ નથી આવતું એટલે સરકાર ઉપર વાત જાય છે, સત્તા ઉપર વાત જાય છે. આપણો સામાજિક માનસિક કન્સર્ન પણ આ સંદર્ભે ચર્ચવાની જરૂર છે જ કે એક ગમે તે કારણસર કદાચ કેન્દ્રીય ભરતીઓને કારણે કે પેલી ડૉક્ટરી લાઈન ને એ બધી જે આકર્ષક વ્યવસાયો છે એમાં જનારા વિદ્યાર્થીઓને શરૂઆતમાં જે અંગ્રેજીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડતી ને એમાં પાછા રહ્યા ને એક આખી માનસિકતા ઊભી થઈ ગઈ કે અંગ્રેજી ન આવડે એ પાછળ પડે છે અને એમાંથી અંગ્રેજી માધ્યમનું ગુજરાતમાં ચલણ વધ્યું અને પછી તો વેપારીઓ હોય જ છે કોઈ પણ પરિસ્થિતિનો લાભ લેવા માટે. આર્થિક વિકાસના પાયામાં જ 2 મુદ્દા હોય છે, કાં તો લાલચ અથવા ડર. એટલે અંગ્રેજીની લાલચ કે આવડી જશે તો તમે મહાન થઈ જશો અને ડર કે નહીં આવડે તો બહુ જ પાછા પડી જશો. આ બંનેનો એટલો ઉપયોગ થયો અને અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલુ થઈ. પણ એ ત્યાં સુધી 1990 સુધી એ માપમાં હતી, પણ જેવું ઉદારીકરણ અને ખાનગીકરણ થયું એટલે તો આપણને વિશ્વ દેખાવા માંડ્યું. અમેરિકા જવું હશે તો અંગ્રેજી જોઈશે, કેનેડા જવું હશે તો અંગ્રેજી જોઈશે, તું ગુજરાતી લઈને ક્યાંય જઈશ. આ માનસિકતા એટલે 6 કરોડમાંથી કેટલા બહાર જશે, કેટલા ડૉક્ટર થશે એ આખો ત્રિરાશિ મૂકવાને બદલે નાનામાં નાનો માણસ પણ એવું જ વિચારતો થઈ જાય. અને મેં હમણાં કીધું એમ કે સરકારની જવાબદારીની ચર્ચા તો આપણે કરીશું જ, એ તો અલગ છે જ મુદ્દો, પણ આખો દિવસ એની ચર્ચા કરીશું તો બીજા મુદ્દાની ક્યારે કરીશું. એટલે હું કહું છું કે મેં કીધું શરૂઆતમાં કે ભાષા કાનમાંથી આવે છે અને પછી ભાષા આંખમાંથી આવે છે. તમે ગુજરાતના તમામ મોટા શહેરોમાં જો જાઓ તો બજાર ઉપર ફરો ને એમાં જેટલો ઉચ્ચ વર્ગનો એરિયા બજાર, તો ત્યાં તમને એવું થાય કે હું ઇંગ્લેન્ડની બજારમાં તો નથી ફરી રહ્યો ને, કારણ કે બધા જ દુકાનોના પાટિયા, આ પાટિયા શબ્દ ઘણાને નવો લાગશે કે આવો પણ શબ્દ છે, તો બોર્ડ તો એ અંગ્રેજીમાં જ હોય છે. અને પછી સરકારે એક પરિપત્ર કરવો પડે છે હમણાં છે કે ભાઈ સિનેમા ગૃહોથી માંડીને દુકાનો સુધી બધાએ અંગ્રેજીમાં ભલે લખો, જુઓ અંગ્રેજીની ના નહોતી પાડી પણ ગુજરાતીમાં તમારે લખવું પડશે. હવે અહીં મુદ્દો એ આવે છે કે પરિપત્ર કરવો અને પછી એનો અમલ કરાવવો. એટલે આજે એક પણ સિનેમા ગૃહમાં મોટા ગુજરાતીમાં લખેલું હોય એવું આપણને જોવા મળતું. એટલે આપણી આંખમાંથી જ ભાષા જવા માંડી છે. એટલે મૂળ પ્રશ્ન તો એ થઈ ગયો ને કે જો નાની વાત છે, કદાચ મિનિટ અડધી ઉમેરું છું કે આપણું રાજ્ય જે વિકાસ પામી રહ્યું છે એની આડઅસરો પણ હોય છે કે એટલા બધા બિન ગુજરાતી લોકો ગુજરાતમાં આવી ગયા છે. એટલે તમે હોટલમાં જઈને હવે તમે જ રાઈસ માગો છો, સબ્જી માગો છો, એટલે જેની જોડે તમે કામ લો છો એ મોટાભાગના હિન્દીમાં બોલે છે અને તમારે જ્યાં કામ કરવું છે ત્યાં તમારે અંગ્રેજીમાં કામ કરવું છે. એટલે ગુજરાતી તો પછી સનેડો કરવા પૂરતી આપણે રાખી છે એવું મને લાગે છે. અચ્છા જયેશભાઈ, જે મુદ્દો નિદિતભાઈ કીધો, મારી પાસે સમય ખૂબ ઓછો છે એટલે હું ફટાફટ આપની પાસે જવાબ લઈશ. શિક્ષકનો મુદ્દો પણ એક ખૂબ ગંભીર છે કે ભાષાના શિક્ષકોની જો ઘટ હોય
તો પછી પાયો કઈ રીતના આપણે ભાષાનો પાકો કરીશું? અથવા હિન્દી કે અંગ્રેજી ભાષાના શિક્ષક ગુજરાતી કેવી રીતે ભણાવશે? અને જો ભણાવશે તો પછી જેમ કાર્તિકેયભાઈએ કીધું કે સનેડા પૂરતું જ રહી જશે ને, કે અંગ્રેજી ભાષાના શિક્ષક ગુજરાતી વ્યાકરણ શીખવાડશે કોઈ બાળકને, તો પછી એ વ્યાકરણ કેવું શીખશે અથવા તો એનું મહત્વ કઈ રીતે સમજશે? ગુજરાતી કોંગ્રેસના મિત્રએ જે કંઈ વાત કરી હોય, ગુજરાતી શિક્ષકો આજે છે, આજે પણ ભણાવે છે. એક પણ સ્કૂલમાં જાણે ગુજરાતી શિક્ષક નથી એવી પ્રકારની રજૂઆત એ પણ ગેરવ્યાજબી છે. આજનો દિવસ હું એ કોંગ્રેસના મિત્રોની બાબતોમાં નહીં પડું. એટલું ચોક્કસ કહીશ આ ગુજરાતની અંદર કે નરસિંહ મહેતાનું ગુજરાતી પણ જાણે આજનું ગુજરાતી લાગે છે, 500 વર્ષ પહેલાં બોલાયેલું. અને ગુજરાતી ફિલ્મો પણ અત્યારે જે આપણે નવી તૈયાર થઈને આવે છે એને પણ નવી પેઢી માણે છે. એક ગુજરાતી ગીતોનો પણ એક સરસ મજાનો આપણે ત્યાં સિલસિલો રહ્યો, એ પણ ગુજરાતની પેઢી મારે છે. લોક સાહિત્ય, લોક બોલી. મારે એક નાનકડી વાત કરવી છે કે કચ્છી એક બોલી છે, પરંતુ આજે પણ મુંબઈમાં કે વિદેશમાં રહેનાર કચ્છી એ પરિવારમાં જ્યારે રહે છે ત્યારે ચોક્કસપણે કચ્છીમાં જ બોલે છે. આ વાત છે આપણી નિસ્બતની, આપણી ભાષા સાથેની, આપણા પરિવેશ સાથેની, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણી સંસ્કૃતિ સાથેના અનુસંધાનની. જો આપણે જ એમાંથી કોઈ ગ્રંથિ અનુભવતા હોઈશું તો એ ચોક્કસપણે આપણે એનાથી દૂર જઈશું. અને જો એનામાં આપણને ગૌરવ હશે, અને ગૌરવ હોવું જ જોઈએ, ને ગુજરાતની પ્રજા તો ગૌરવવંતી પ્રજા છે. અને ત્યારે અને કોઈ એવું ક્ષેત્ર બાકી નથી, કારણ કે આ ગુજરાતની પ્રજામાં સૌથી વધુ દરિયા કિનારો ખેડેલી પ્રજા વિદેશમાં જઈને પણ આજે પણ આફ્રિકા કે ઝાંઝીબાર કે અમેરિકા કે કેનેડામાં વસતો કોઈ પણ ગુજરાતી, કોઈ કચ્છી, કોઈ સૌરાષ્ટ્રનું, ટૂંકમાં ગુજરાતી, એ આજે પણ ત્યાં પણ ગુજરાતી બોલે છે. સાવ જાણે બધું પતી ગયું છે એવું કંઈ છે નહીં. અને ચોક્કસપણે એની આપણે વધુ ને વધુ આગળ કાર્ય કરી રહ્યા છીએ. અચ્છા નિતેશભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં જવાબ જોઈએ છે. શું પ્રયાસ થવા જોઈએ? આપ જે આરોપ લગાવી રહ્યા છો, આક્ષેપ કરી રહ્યા છો, તો શું છે, સાંભળ્યું વગર તો જાણું સાણું છે એવું છે. જે કહી રહ્યા છે કે એવું કશું છે નહીં, આપના મતે પ્રયાસ શું થવા જોઈએ નિતેશભાઈ? નીકળીને આપણી આજુબાજુ જે લોકો છે એને પણ એક કાગળ આપીને એમ કહો કે એક ફકરો ગુજરાતીમાં લખવાનો છે. જો તમને એવું જાણવા મળે કે આ એક ફકરો ઈ સાચું ગુજરાતી લખી શક્યા છે, તો 6 કરોડની વસ્તીમાંથી તમને 600 માણસ એવા નહીં મળે કે જે સાચું ગુજરાતી એક પાનું લખી શકે. આ કમનસીબી છે. તમે શિક્ષણ સાથે જોડાયેલા છો નિતેશભાઈ, તમારી સંસ્થામાં આવું જ છે? કશું થતું નથી. આપણી સંસ્થામાં આવું જ ચાલે છે, અમારે નથી. હું શિક્ષણ એટલે ડોન્ટ જનરલાઇઝ આ બધી વાતને આપણે એમ કે આમ જ છે બધું. ઠીક છે, એટલે નકારાત્મક તમે તમારું કામ કરો, અમે અમારું કરીએ. અસંખ્ય શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલો છું અને અસંખ્ય શિક્ષણ સંસ્થાને સંકળાયેલો છું. મેં નજીકથી જોયું છે. તમારો અનુભવ ન હોય તો આજુબાજુ જઈને તપાસ કરી લ્યો. કોઈને ગુજરાતી ભાષા લખતા નથી આવડતું ને નથી આવડતું. ઠીક છે, સમયનો અભાવ છે. નિદેશભાઈ, કાર્તિકેયભાઈ અને જયેશભાઈ ત્રણેય અમારી સાથે જોડાયા ચર્ચામાં, એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. તો માતૃભાષાની, ગુજરાતીની જ્યાં સુધી વાત છે, માત્ર સરકારના પ્રયાસથી આ માતૃભાષાનું મહત્વ ટકી રહેશે કે વધશે એવું નથી. આપણે પણ પ્રયાસ કરવા જોઈએ. કાર્તિકેયભાઈ જેમ કીધું એમ કે સ્પર્ધાની લાઈમાં અથવા તો વિકાસની આ દોડમાં આપણે ન ભૂલી જઈએ કે આપણી ભાષા કઈ છે, અને સાથોસાથ એ પણ યાદ રાખીએ કે એનું મહત્વ કઈ રીતે ટકી રહેશે. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.